હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે વાત કરવાની છે ધોરણ 10ની સ્વાધ્યાયન પોથી ભાગ 2. એમાં ગણિતનું ચેપ્ટર છે 13મું આંકડાશાસ્ત્રની. આંકડાશાસ્ત્ર ચેપ્ટર ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે. 14 માર્કનું ચેપ્ટર છે. વિદ્યાર્થી મિત્રો, 14 માર્કના પ્રશ્નો પૂછાય છે બોર્ડની એક્ઝામમાં, તો ખૂબ જ મહત્ત્વનું છે. ચાલો આપણે એનું સોલ્યુશન જોઈએ. તો સૌપ્રથમ છે અધ્યયનના મુદ્દા. તો તમે આમાં જોઈ શકો છો કે કેવા મુદ્દા છે. ત્યારબાદ આપણે જોઈએ તો આમાં પ્રત્યક્ષ રીત, ધારી લીધેલા મધ્યક રીત, પદ વિચલનની રીત, સૂત્રો છે. બહુલકની ગણતરીનું સૂત્ર છે, મધ્યસ્થની ગણતરીનું સૂત્ર છે. બહુલક જે બહુ જ મહત્ત્વનું જે સૂત્ર છે, 3 ગુણ્યા મધ્યસ્થ -2 ગુણ્યા મધ્યકવાળું તે સૂત્ર આપેલું છે. ત્યારબાદ તમે જુઓ તો ખાલી જગ્યાઓ છે. તમે ખાલી જગ્યાઓ આપણે જોઈએ તો ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. તો જવાબ એમાં ડી આવશે, વિસ્તરણ. બીજું છે કોઈ માહિતી માટે x બાર બરાબર 25 અને z બરાબર 25, તો m બરાબર કેટલા? તો કે જવાબ છે 25. ત્રીજું છે બહુલક માઇનસ મધ્યક બરાબર મધ્યસ્થ માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા થાય, તો કે 3 થાય. સી જવાબ આવશે. ચોથું છે જો m બરાબર 30 અને x બાર બરાબર 35 હોય તો z બરાબર ખાલી જગ્યા હોય, તો એ 20 આવશે. પાંચમું છે મધ્યક્ષ x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા hમાં uiની કિંમત કેટલી છે? તો કે uiનો જવાબ સી આવશે. છઠ્ઠું છે મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fiમાં di બરાબર કેટલા છે? તો જવાબ એ આવશે. સાતમું છે તેનો જવાબ બી છે. અને આઠમું છે તેનો જવાબ એ છે. પછીનું તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે નીચેના વિધાનો સાચા બને તે રીતે આપણે ખાલી જગ્યા કરવાની છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, તો જવાબ છે n+1/2 છે. બીજું છે જો અવલોકનો 6, 7, x, 8, y અને 14નો મધ્યક 9.500 હોય તો x + y બરાબર કેટલા થાય? તો કે 22 થાય. જો અવલોકનો 64, 40, 48, x, 43, 48, 43 અને 34નો બહુલક 43 હોય તો x + 3 બરાબર કેટલા થાય? તો કે જવાબ છે 46. એવી રીતે 12મી ખાલી જગ્યા છે તેનો જવાબ 13 છે. 13મી ખાલી જગ્યાનો જવાબ 75.9 છે. 14મી ખાલી જગ્યાનો જવાબ 52 છે. અને 15મી ખાલી જગ્યાનો જવાબ 8 છે. મધ્યકનું સૂત્ર 16મી ખાલી જગ્યા છે એમાં xiમાં iની મધ્યકની કિંમત છે. 17મું છે જેનો જવાબ 0 આવશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને તમારી જેવા જે બીજા ધોરણ 10ના મિત્રો છે તેને પણ આ વિડીયો જરૂર મોકલજો. પછીનું છે ખરા ખોટા. તો કોઈ પણ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના બહુલક કરતાં હંમેશા અધિક જ હોય, તો કે ખોટું છે. 19મું છે તદ્દન છેડાની કિંમતો મધ્યકને નોંધપાત્ર અસર કરે છે, સાચું છે. 20મું છે મધ્યકનું સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા hમાં દરેક i માટે ui બરાબર xi - a, તો કે ખોટું છે. 21મું છે મધ્યસ્થ બરાબર 3 ગુણ્યા બહુલક -2 ગુણ્યા મધ્યક આવે, ખોટું છે. 22મું છે દરેક માહિતી માટે બહુલકનું અસ્તિત્વ હોય જ, સાચું છે. 23મું છે કોઈ પણ માહિતીમાં બહુલક હંમેશા અનન્ય હોય, ખોટું છે. 24મું છે અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનોને મધ્યક કહે છે, ખોટું છે. 25મું છે કોઈ માહિતી માટે બહુલક 35 અને મધ્યક 35 હોય તો તેના મધ્યસ્થનો પણ 35 હોય, સાચું છે. અને 26મું છે z બરાબર 2m - 3x બાર, ખોટું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આપણે વાત કરીએ વિભાગ બીની. તો કે વિભાગ બીમાં જુઓ તો આપણને ટૂંકમાં ગણતરી કરો, જવાબ આપો એવા પ્રશ્નો આપેલા છે. તો ચાલો આપણે એને જોઈએ. તો કે નીચેની આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો. તો આપણે આ રીતેનો આવૃત્તિ વિતરણનો મધ્યક આપણે શોધી શકીએ છીએ, જે તમે આમાં જોઈ શકો છો. ત્યારબાદ પછીનું છે 28માં 100 દુકાનોના દૈનિક નફાની માહિતી એકત્ર કરતાં નીચે મુજબનું કોષ્ટક મળે છે, માહિતીનો બહુલક શોધો. તો તમે જોઈ શકો છો અહીંયા મેં જવાબ ગણ્યો છે, તેવી રીતે આપણે ગણી શકીએ છીએ જવાબને. પછીનું તમે જુઓ તો 29મું છે તેનો પણ આવી રીતે જવાબ આપણે ગણેલો છે, જે તમે ધ્યાનપૂર્વક જોઈને સમજીને ગણી શકો છો. 30મો પ્રશ્ન પણ
તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારી જેવા જ જે બીજા ધોરણ 10ના મિત્રો હોય તેને પણ અમારો વિડીયો જરૂર ને જરૂર મોકલજો. હવે આપણે વાત કરીએ વિભાગ સી. તો કે વિભાગ સીમાં પણ આવી રીતે ગણતરી કરીને જવાબ આપવાના પ્રશ્નો છે. તમે આમાં તેના ગણતરી મેં કરેલી છે, જે તમે જોઈ શકો છો, અને તમે તમારી મૌલિક વિચારણાને આધારે પણ તમે ગણતરી કરી શકો છો. વિભાગ ડીની વાત કરીએ તો તેની અંદર પણ આવી રીતે પ્રશ્નો આપેલા છે, જેના અમે જવાબ ગણેલા છે. તમે તમારા મૌલિક વિચારોના આધારે પણ જવાબો ગણી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.